પપ્પા હા મારા એટલા બધા ફોલોવર છે તો મારા માગા કેમ નથી આવતા? બેટા હજી તાર પપ્પાના માગા બંધ નથી થયા. મમ્મી આમ જો ભિખારીએ ભીખ માગી માગીને એના છોકરાને ભણાવ્યો અને સનનું ટકા લઈ આવ્યો. શીખ કાંઈક શીખ. તો તમે ભીખ માંગવાનું ચાલુ કરો. હું ઈશાનનું ટકા લઈ આવી. हे प्रभु हे हरिनाम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? મારો છોકરો હવે મોટો થઈ જાય ને તો સારું. તમારો છોકરો જો વહુને લઈ આવે એવડો જો. હા પણ મારો બેટો નકરો રખડ રખડ જ કરે છે. પર એને પરણાવી જ દેવો છે. ઓરું વહુનાઈ જો ને ઓરજ. પણ વેવાય નથી માનતા. ઈ એમ કે છે કે હજી એક વરસ ખમી જાવ ને. હવે એમ કે તાર કેટલા દીવા લબડાવા. પણ હવે મેં શું કર્યું? જેથી મેં કચરા પોતાની સાફ સફાઈ કરી હોય ને તેથી કોઈ ન આવે. હા તો જેથી મેં કચરા પોતાની સાફ સફાઈ ન કરી હોય ને તે દી જ કોક આવે. હવે કોણ આવ્યું? આમ બહાર જવો તમે બા આવે છે. छोटा सा मेरा जहां है खुदा. ભાઈરે ફિટ થઈશ. હું તો ન પીગો પણ તને મારી બા પૂછશે. પેલા કાલ છોકરી જોવા ગયો તો ને તું શું થયું પછી? કાઈ નહીં ગમી તો ગઈ હતી. હા પછી પછી મેં ના પાડી દીધી. કેમ? છોકરીના બાપાએ મને મારો પગાર પૂછી લીધો. ખોટી આપણી ઇજ્જત જાય એના કરતા મેં જ ના પાડી દીધી. તપાતા તપાતા આ તદાલ હાથમાં આવે. પપ્પા હા હું આગળ બે પાછળ નહીં બેહું. કા? પાછળ રોદા આવે બહુ. તારો હોગો ટ્રેન છે બસ નથી. મુનો જો ટપરી પેલા ગામમાં કોક કોક ટપરી હતા. આપણે આખું ગામ ટપરીનું ગોતી લીધું. જો